યસ, ફોલોઅપ ડેન્ટિસ્ટ્રીમાં એક બહુ જ મહત્ત્વનું સ્થાન છે. એનું ફોલોઅપનું બહુ જ અગત્યનું મહત્ત્વનું સ્થાન છે. કોઈ પણ ડેન્ટલ પ્રોસિજર જે અમે કરીએ એને લોંગ લાસ્ટિંગ રહેવા માટે તમારે રેગ્યુલર ફોલોઅપ્સ કરાવવું બહુ જ જરૂરી છે. મોટાભાગના અમારા ફોરેનના જે પેશન્ટો, ઇન્ટરનેશનલ પેશન્ટ હોય છે, ઘણા બધા એમાંથી ભારતીય મૂળના હોવાથી એ લોકો રેગ્યુલરલી ઇન્ડિયા આવતા હોય છે. વર્ષમાં એકવાર જ્યારે પણ ઇન્ડિયા આવે છે ત્યારે અમે એમને રેકમેન્ડ કરીએ છીએ કે તમે અમારી પાસે આવી અને એનો રેગ્યુલર ફોલોઅપ અને ચેકઅપ કરાવો. અને એ ફોલોઅપ અને રેગ્યુલર ચેકઅપના ઘણા બધા ફાયદા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાયદો છે કે ડેન્ટલ જે પ્રોસિજર છે એ સર્જિકલ પ્રોસિજર્સ છે. ડેન્ટલ પ્રોબ્લેમ્સ છે એ સર્જિકલ પ્રોબ્લેમ્સ છે. એટલે તમને નાનામાં નાનો પ્રોબ્લેમ હોય તો તમને ઘણીવાર ધ્યાનમાં આવતો નથી. રેગ્યુલર ચેકઅપ્સ કરાવવાથી ડેન્ટિસ્ટ એને સ્ટાર્ટિંગ સ્ટેજમાં એને પકડી શકે છે અને એને વધારે થતું અટકાવી દેવામાં આવે છે. અમે જે પોતે ટ્રીટમેન્ટ કરેલી છે એનું પણ ચેકઅપ કરવું બહુ જ જરૂરી છે. કારણ કે આજકાલ જે મોડર્ન પદ્ધતિથી થતા જે ઇન્ટ્રિકેટ પ્રોસિજર્સ છે એનું મેન્ટેનન્સ પણ એટલું જ જરૂરી છે જેટલી કે એની ટ્રીટમેન્ટ જરૂરી છે. અમારા જે બિન ભારતીય પેશન્ટ હોય છે કે જે ભારતીય પેશન્ટો જે પાછા ન આવી શકે એને માટે પણ અમારી પાસે ફૂલ પ્રૂફ સિસ્ટમ છે. અમે એ લોકોના રેકોર્ડ્સ જેવા કે ફોટોગ્રાફ્સ છે, એક્સરેઝ છે, સીટી સ્કેન્સ છે, આ બધા રેકોર્ડ છે અને જે કોઈ પણ એમના કેસ પેપર્સ છે એમાં જે પ્રોસિજર કર્યા છે એની ડિટેલ્સ છે એ બધી જ માહિતી અમે પેશન્ટની સાથે એમને પરત પાછી આપીએ છીએ. જેને લીધે એ દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય અને જે ફોટોગ્રાફ્સ ને બધું જે છે એ અમે એટલી એને સિમ્પલ પદ્ધતિમાં કરી આપીએ છીએ. એને જેપેગ ફોર્મેટમાં આપીએ છીએ. એઝ ફોર એક્ઝામ્પલ, જે એનું નાનામાં નાનું બાળક પણ આજના જમાનામાં એ કમ્પ્યુટર પર ખોલી શકે છે. બીજું કે જે પેશન્ટો અમારે ત્યાં આવી નથી શકતા એ પોતાના ડેન્ટિસ્ટોને આ રેકોર્ડ બતાવી શકે છે અને એ ડેન્ટિસ્ટોને આ ચીજો જોવાથી એ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય છે કે શું પ્રોસિજર કર્યો છે. સેકન્ડ થિંગ કે અમે જે માલ સામાન યુઝ થયો છે તમારા મોઢામાં, જેમ કે બ્રાન્ડ ઓફ ઇમ્પ્લાન્ટ્સ છે કે ક્રાઉન્સ છે, એ બધું ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડનું હોવાથી એ લોકોને આમાં ફોલોઅપ કરવામાં કંઈ વાંધો નથી આવતો. કારણ કે એ લોકો પણ સેમ ચીજ યુઝ કરે છે જે અમે અહીંયા બેસીને યુઝ કરીએ છીએ. ફોલોઅપ એક મહત્ત્વનું અંગ છે ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે અને અમે અમારી વેબસાઇટ પર અમે એ લોકોના કમ્યુનિકેશન માટે દ્વારો ખુલ્લા મૂકી દીધા છે. અમે રેકમેન્ડ કરીએ છીએ કે તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે અમારી વેબસાઇટ પર જરૂર જાઓ. વેબસાઇટ તમે પ્લીઝ નોંધ કરી લો, www.drashish.com. આઈ રિપીટ, www.drashish.com. ડૉક્ટર આશીષને સ્પેલ કરું તો DRASHISH. આઈ રિપીટ, drashish.com. તમને કોઈ પણ આ વિશે માહિતી જોઈતી હોય તો તમે અમને જરૂરથી ઈમેલ કરી શકો છો, અમારી વેબસાઇટ પર જઈ શકો છો. ઘણી વખત અમે તમારા ડેન્ટિસ્ટ જેનો અમે ફોલોઅપ કરવાનું હોય છે એને અમે સ્કાઇપ પર અપોઇન્ટમેન્ટ નિર્ધારિત સમયે વાત કરી અને સ્કાઇપની મદદથી એમના ડેન્ટિસ્ટ સાથે પણ વાત કરેલી છે અને એમને કંઈ પણ પ્રોબ્લેમ ન આવે એની અમે પૂરતી તાકીદી લઈએ છીએ. થેન્ક યુ.